પણ મૂળ મુદ્દો નેતા નથી, મૂળ મુદ્દો જનતા છે. જે નેતાને કઈ ફરક નથી પડતો ઈ નેતાને વારંવાર ચૂંટણી કોણ જીતાડે છે? જે નેતાને આપણી સમસ્યા નથી દેખાતી એ નેતાને મત કોણ આપે છે? જે નેતા 5 વર્ષ સુધી આપણું કામ નથી કરતો એ નેતા બીજી વાર કોના મતથી જીતે છે? એ તો આપણે બધાએ વિચારવું પડશે કે માત્ર નેતાનો દોષ નથી કાઢવાનો, આપણે આપણા આત્માને જગાડવાનો છે, આપણા મનને પૂછવાનું છે કે કઈક ભૂલ મારી નથી ને આમાં. પણ આપણો આત્મા નથી જાગતો. શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે. આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું. મોતની ચિંતા નથી, પણ પાકિસ્તાનની ચિંતા વંટલીને બેહીને કરે છે. ક્યારે આત્મા જાગશે કે હું મરી જાવી પહેલા મારી તો ચિંતા કરું, ભારતની ન કરો તો કાંઈ નહીં. તમારા પોતાના જીવની અને સ્વાસ્થ્યની ચિંતા તો કરો. હમણાં રિપોર્ટ આવ્યો તો બ્રાઝિલ દેશમાંથી, અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, કેનેડાથી, દુનિયાના તમામ દેશમાંથી રિપોર્ટ આવ્યો કે ભારતમાં જે માણસને પીવાની દવા બનાવે છે, કફની દવા, તાવની દવા, એ દવા અત્યંત હલકી ક્વોલિટીની દવા છે. ભારતની કંપનીઓએ, એમાંય ગુજરાતની, અમદાવાદની કંપનીઓએ કફની દવા, તાવની દવા જે બનાવી એ દવા બ્રાઝિલમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં વેચી. ત્યાં લોકો એ દવા લીધી, માંદા પડ્યા, કેટલાક લોકોના મોત થઈ ગયા. ઈ પછી ઈ દેશની સરકારોએ આપણા દેશની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો કે તમારી દવા અમારા દેશમાં નથી વેચવા દેવી. એવી હલકી કક્ષાની માણસની દવાઓ બનાવે છે. વિશ્વના દેશોએ ગુજરાતની દવા બનાવવાની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો. ભારતની સરકારે શું કર્યું? એ હલકી દવા બનાવવા વાળી બધી કંપની પાસેથી 50 કરોડનું ચૂંટણી ફંડ લીધું, કીધું મરા એટલા મારો, જે થવું એ થાય, વેચો.